हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? दरेक विद्यार्थीओने जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, छेल्ले आपणे 5मो पाठनो अभ्यास कर्यो हतो कि आज़ादी तरफ प्रयाण, कि जेमां खास करीने हिंद छोड़ो चळवळ, दांडी कूचनी यात्रा ए उपरांत सुभाषचंद्र बोस ए दरेक बाबत विશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। ત્યારબાદ આજે પાઠ 6 1945 પછીનું વિશ્વ, कारण के ए विश्वयुद्ध बाद भारत में अथवा तो विश्व में एक केवु असर थयुं हतुं, उपरांत ए युद्ध बाद समाज जीवन ए केवुं प्रखर्युं हतुं ए दरेक बाबतोनो अभ्यास अहींया आपणे पाठमां करवामां आव्यो छे। कारण के विद्यार्थी मित्रों, आपणे खास याद छे कि प्रथम विश्वयुद्ध अने द्वितीय विश्वयुद्ध कि जे खूब ज ए भयानक स्वरूप कि जेना हता, अने ए द्वितीय विश्वयुद्ध बाद विश्व નું સ્વરૂપ કેવું થયું છે એની વાત છે અહીં આપણને પાઠમાં કરે છે। તો ખાસ દરેક વિદ્યાર્થીઓનો પાઠમાં ખાસ ધ્યાન રાખજો। પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, જેમાં પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાઈની વિગતોથી ઇતિહાસમાં પુષ્ટ ભરાયેલા છે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આદિ માનવથી શરૂઆત કરી ધીમે ધીમે રાજાશાહી આવી અને રાજાશાહી બાદ अलग अलग राज्य प्रदेशों प्रांतों कि जेन पर आक्रमणों थवा लाग्या, त्यारबाद ए विश्वना देशों कि एकबीजाना हरीफाई बनवा लाग्या अने घणा बधा युद्धों छे लड़ाया कि जेना इतिहास में छे पुष्ट एटले के पानाओ भरायेला छे। तेम छतां आ युद्धों में हमेशा याद रहे त्या वैश्विक प्रभाव धरावता युद्धों में मोटे भागे आधुनिक युगना बे महायुद्धों एटले के प्रथम विश्वयुद्ध અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય છે। કારણ કે આપણે આમ જોવો તો ઇતિહાસમાં ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે, ઘણા બધા બનાવો છે આપણે જોવા મળે છે, પણ જેમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કે જેને ક્યારેય પણ એ લોકો ભૂલી શકતા નથી। પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી કે ભાઈ વિશ્વમાં શાંતિ જળવાવી જોઈએ, હવે કોઈ પ્રકાર યુદ્ધ જેવી ભૂમિકા ઊભી થવી જોઈએ नहीं, અને એ શાંતિ સ્થાપવા માટે થઈને એ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યો। આપણે અગાઉ પાઠમાં જોયું છે કે એ રાષ્ટ્રસંઘ એ દ્વિતીય વિશ્વયુદ્ધને રોકી શક્યો નહોતો। એ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ આગળ વધનાર એ રાષ્ટ્રોને એને કાબૂમાં રાખી શક્યો નહોતો, કારણ કે એની પાસે ઘણી બધી મર્યાદાઓ એ અસર કરે છે અને જેના કારણે રાષ્ટ્રસંઘ નિષ્ફળ નીવડ્યું અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું। અને આપણને યાદ છે વિદ્યાર્થી મિત્રો કે બીજું વિશ્વયુદ્ધ કે જે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ ખૂબ જ એ ભયાનક સ્વરૂપ જેનું હતું અને બીજા વિશ્વયુદ્ધની એ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાને એ માનવ જાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના એ પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય અને જેના પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની છે એ સ્થાપના થઈ। ક્યારે થઈ? તો કે 24 ઓક્ટોબર 1945। કારણ કે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત વિશ્વમાં એ શાંતિ જળવાઈ રહે અને લોકો છે એ યુદ્ધનો ત્યાગ કરે અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે એ માટે ફરી વખત કે જે સંયુક્ત રાષ્ટ્રોની છે એ સ્થાપના કરવામાં આવી। ક્યારે થઈ? તો કે 24 ઓક્ટોબર 1945। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, કે એ સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે જોઈએ તો કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ અમુકથી થાય છે। શેનાથી થાય છે? તો કે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ એટલે કે એની શરૂઆત આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે કે એવા કયા હેતુઓ છે અથવા કયા ધ્યેયો છે કે જેને સિદ્ધ કરવા માટે થઈને આ સંયુક્ત રાષ્ટ્રોની રચના કરવામાં આવી। તો જો વિદ્યાર્થી મિત્રો, એ નીચે આપણે એના હેતુઓ આપેલા છે। પહેલું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એ શાંતિ જળવાવી જોઈએ, સલામતી જળવાવી જોઈએ, કોઈ નાગરિકને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય, હાનિ ન પહોંચે, તો એ માટે છે એ સંસ્થા
એ સ્થાપવામાં આવી। એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે તેને દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા। એવી કોઈ બાબતો છે કે જેનાથી એ આક્રમણ થઈ શકે અથવા શાંતિનો ભંગ થઈ શકતો હોય એવા કૃત્યોને, એવા કાર્યને એ દબાવી દેવા અસરકારક સ્વરૂપે છે એ સામૂહિક જે પગલાં છે રાષ્ટ્રોએ ધરવા પડશે। દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવો। માની લો કે બે દેશો વચ્ચે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય અથવા તો ઝઘડા ઊભા થાય તો એનો શાંતિપૂર્વક એ નિર્ણય કરવો। બીજી બાબત છે તો કે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા પર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા। આત્મનિર્ણય અને સમાન હક, કારણ કે દરેક નાગરિકને એ સમાન હક પ્રાપ્ત થવા જોઈએ। એ ઉપરાંત રાષ્ટ્ર વચ્ચેના જે તે મૈત્રીપૂર્ણ સંબંધો છે એને પણ વિકસાવવા, કારણ કે વિશ્વના દેશો વચ્ચે જો મિત્રતાના સંબંધો હશે તો ક્યારેય ઝઘડાઓ નહીં થાય, ક્યારેય કોઈ પ્રકાર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થશે નહીં, અને વિશ્વમાં શાંતિ જાળવવા માટે તમામ પ્રકારના જે કંઈ પગલાઓ લેવા પડે એ પગલાં લેવાશે। ત્રીજી બાબત છે કે જેમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો। આજે માની લો કે વિશ્વ કક્ષાએ કોઈપણ દેશોમાં આર્થિક પ્રશ્નો ઊભા થાય, સામાજિક પ્રશ્નો ઊભા થાય, સાંસ્કૃતિક પ્રશ્નો ઊભા થાય કે માનવતાવાદી પ્રશ્નો ઊભા થાય તો દરેક સમસ્યાઓનું નિરાકરણ એ આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા છે એ પ્રાપ્ત કરાશે। તથા કોઈ જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકાર પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો, કે આજે કોઈ પણ જાતિ કે ભાષા કે ધર્મ કોઈ પ્રકારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ભરી નીતિ કરવામાં આવશે નહીં। દરેક નાગરિકને એના મૂળભૂત અધિકારો અને એને મૂળભૂત સ્વતંત્રતાઓ છે એ પ્રાપ્ત થશે અને એના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થવો જોઈએ। તો એ હેતુ પણ મહત્વનો છે। એ ઉપરાંત ચોથી બાબત, આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું, કે ઉપરના જે કાંઈ ધ્યેયો છે, જે કાંઈ હેતુઓ છે કે જેને સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જે કાંઈ જુદા જુદા રાષ્ટ્રના કાર્યો છે એ દરેક વચ્ચે શું લાવવું જોઈએ તો કે સંવાદિતા લાવનાર એક કેન્દ્રીય સંસ્થા તરીકે એ સંયુક્ત રાષ્ટ્ર છે કાર્ય કરશે। આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ આપી દેવી, એટલે કે યુદ્ધનો ત્યાગ કરી દેવો અને ચીર શાંતિની ઝંખના અને સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે કે વિશ્વમાં શાંતિ જળવાવી જોઈએ, અને શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય હેતુ છે તેમ કહી શકાય। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ખતપત્રના મુખ્ય જે કંઈ હેતુઓ છે આપણને મોટાભાગે છે 2 માર્કના પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાતા હોય છે, તો ખાસ આપણને છે યાદ રહેવા જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો જોઈએ તો ઠંડુ યુદ્ધ, કે જેનો સમયગાળો છે 1945થી લઈને 1962 સુધી, અને એના કારણો કે ભાઈ કયા કારણોસર ઠંડા યુદ્ધની શરૂઆત થઈ અને એના શું પરિણામો આવ્યા। અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શબ્દ નવો છે, ઠંડુ યુદ્ધ। આપણને પ્રશ્ન થાય કે સર ઠંડુ યુદ્ધ એટલે શું? તો એના વિશે માહિતી મેળવીએ તો કે જેમાં બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી હવે અમેરિકા અને રશિયાએ લીધી છે। કારણ કે આપણને ખબર છે કે બીજા વિશ્વયુદ્ધમાં સર્વસત્તાધીશ કોણ રહેલું તો કે ભાઈ અમેરિકા છે રહેલું, અને આ બીજા વિશ્વયુદ્ધના પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી જે મહાસત્તાઓ હતી એ વિશ્વની હવે નેતાગીરી કોને લઈ લીધી છે હાથમાં તો કે ભાઈ અમેરિકા અને રશિયાએ છે લઈ લીધી છે। યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એ બધા એક સાથે રહ્યા હતા, એટલે કે મિત્રતાના સંબંધો બાંધી તેઓ યુદ્ધ છે લડેલા હતા। પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા, કારણ કે રશિયાની શાસન પદ્ધતિ કેવી હતી? અલગ હતી, અને એના વિચારસરણીના કારણે છે અમેરિકા અને ઇંગ્લેન્ડ છે એના સંબંધો છે ઓછા થયા અને આખરે એ તેનાથી અલગ થયા।
યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા છે. કારણ કે એક બાજુ અમેરિકા તો બીજી બાજુ છે રશિયા, અને બંને વિશ્વના રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહ્યું છે, સર્વોચ્ચ સ્થાને રહ્યું છે, અને પોતાનું વર્ચસ્વ વધારવા માટે તેઓ સક્રિય છે, હવે પ્રયાસો કરવા લાગ્યા છે. આ ગાળા દરમિયાન વિશ્વ 2 સત્તા જૂથો અને 2 લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. કેટલી? વિશ્વની 2 સત્તાઓ, એક તો અમેરિકાની સત્તા અને બીજું છે રશિયા, અને એમાંય તેના લશ્કરી જૂથોમાં એ વહેંચાવા લાગ્યું કે અમુક છે અમેરિકા સાથે જોડાવા લાગ્યા તો અમુક છે રશિયા સાથે જોડાવા લાગ્યા. અને સત્તાનું 2 ધ્રુવો, કયા 2 ધ્રુવો? તો કે અમેરિકા અને રશિયામાં એક કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાની દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા એટલે કે વિશ્વ 2 એ સંસ્થાઓમાં સત્તાઓમાં વિભાજિત થવા લાગ્યું. એક બાજુ અમેરિકા તો બીજી બાજુ શું છે તો કે રશિયા. વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. બંને મહાસત્તાઓ બનવા માટે તત્પર હતી. બંને છે વિશ્વ કક્ષાએ સર્વોચ્ચ સ્થાને બેસવા માટે જઈ રહ્યા હતા, અને જેના કારણે અંદરોઅંદર એ વિખવાદ ઊભા થવા લાગ્યા, મતભેદો ઊભા થવા લાગ્યા, અને સંબંધો છે સારા રહ્યા નહીં. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. અમેરિકા અને રશિયા કે જે બંને જૂથો આમને સામને આવ્યા. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે બંને સત્તાઓ વચ્ચે શું થાય છે તો કે સત્તાઓ માટે ખેંચતાણ થાય છે. લશ્કરી તાકાત હોય, વહીવટી તંત્ર હોય કે વિશ્વ કક્ષાએ પોતાનું સ્થાન ઊંચું લાવવા માટે થઈને આ બંને વચ્ચે એ ઠંડા યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થવા લાગી. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નાનું તો તમને ઉદાહરણ આપું. ઘણી વખત આપણે સોસાયટીમાં જોઈએ છે કે કૂતરાઓ છે ભસતા હોય છે આમને સામે, પણ એકબીજા ઉપર આક્રમણ છે કરતા હોતા નથી. શા માટે? તો કે ભાઈ દરેક છે પોતાની છે વધુ ચડિયાતો માને છે, વધુ શક્તિશાળી માને છે, એટલે શાંતિપૂર્વક એક સામે ભસી રહ્યા છે પણ એકબીજા ઉપર આક્રમણ કરી રહ્યા નથી. એવી જ પરિસ્થિતિ અહીંયા એવી છે કે અમેરિકા અને રશિયા બંને આમને સામને છે, પણ હજી બંને વચ્ચે છે યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના એ સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. વિશ્વના જે મુખ્ય જે શક્તિશાળી જે રાષ્ટ્રો હતા એની વચ્ચેના જે કંઈ સંબંધો હતા શું થયું? એમાં પરિવર્તન આવવા લાગ્યું. જેમાં નાઝીવાદી પક્ષ ગણાતો એટલે કે જર્મની અને ફાંસીવાદી તરીકે ઓળખાતો એટલે કે ઇટાલી એ સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો એ લશ્કરી જૂથો બન્યા. કે એક બાજુ અમેરિકા જૂથ, ત્યારે બીજી બાજુ કયું જૂથ છે, કઈ સત્તા? તો કે રશિયાની સત્તા છે જોવા મળે છે. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા. અમેરિકા પણ ખૂબ જ શક્તિશાળી બન્યું, ત્યારે આ બાજુ રશિયા પણ એ ખૂબ જ શક્તિશાળી બન્યું, અને તેમની વચ્ચે આ ઠંડો યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવી બેઠા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખાસ યાદ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ કે જે ખૂબ જ ભયાનક સ્વરૂપ હતું, અને જે ભયાનક સ્વરૂપના કારણે છે બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં છે થયેલ જે ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તાઓ તરીકે જે દરજ્જો હતો એ ગુમાવી બેઠા. જ્યારે આ બાજુ યુદ્ધમાં હારી ગયેલા જર્મની, ઇટાલી અને જાપાન કે જો આર્થિક, રાજકીય અને લશ્કરી બધી જ રીતે નષ્ટ થયા હતા. આર્થિક સ્વરૂપે તો ઘણા બધા એ નાશ પામી ચૂક્યા હતા, પણ રાજકીય અને લશ્કરી સ્વરૂપે પણ તેઓ નષ્ટ થઈ ચૂક્યા હતા, એટલે કે પડી ભાંગ્યા હતા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયા, જો વિદ્યાર્થી મિત્રો ખાસ સોવિયત યુનિયન વારંવાર છે શબ્દ આવશે, પણ સોવિયત યુનિયન એટલે શું? તો કે રશિયા છે આપણે સમજવાનું છે. એટલે જ્યાં કે સોવિયત યુનિયન શબ્દ આવે એટલે આપણે સમજવાનું કે રશિયા, જે જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લાવિયા, પોલેન્ડ,
રોમાનિયા તેમજ બલ્ગેરિયા અને બાલ્ટિક એ રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. કારણ કે હવે અમેરિકાને એ રશિયા બંને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંગતા હતા અને જેને માટે થઈને એ સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના એ તમામ પ્રદેશો પોતાના કબજામાં લીધા. કયા કયા? તો કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક કે જે રાજ્યો પર લશ્કરી કબજો છે એને મેળવ્યો. આ દેશમાં એટલે કે આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી. કારણ કે રશિયા શું હતું? સામ્યવાદી હતું અને એને સામ્યવાદી પક્ષોને જે સત્તાઓ સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કર્યો. જો વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ યાદ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના સમયગાળા સુધીમાં માત્ર અમેરિકા એક જ એવો દેશ હતો કે જેની પાસે અણુશસ્ત્રો હતા, પણ હવે તો રશિયા એ પણ અણુશસ્ત્રો વિકસાવ્યા છે અને તેને સૌપ્રથમ અણુ અખતરો છે 1949માં કરીને એકમાત્ર અનુભવ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. અમેરિકાને પણ કહી દીધું કે ભાઈ હવે અમારી પાસે પણ અણુશસ્ત્રો છે, હવે તું માત્ર સર્વસત્તાધીશ નથી પણ શસ્ત્રોમાં પણ હવે અમે સત્તાધિકારી અમે બની ચૂક્યા છીએ. અને અમેરિકાની એ પ્રભુત્વવાળી સત્તાને પડકારી પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકન દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાય. એટલે કે પશ્ચિમ યુરોપના જેટલા દેશો હતા કે જ્યાં બ્રિટિશ અમેરિકન દળો હતા કે જેઓએ મુક્ત કર્યા હતા એ બધા જ પ્રદેશો ધીમે ધીમે શું થવા લાગ્યા? તો કે ત્યાં લોકશાહી શાસન પ્રથા સ્થપાવવા લાગી. અને વિદ્યાર્થી મિત્રો તમને ખાસ ખ્યાલ છે લોકશાહી એટલે શું? તો કે લોકો વડે, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળના મુદ્દા વિશે જોઈએ તો કે ભાઈ લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. કે ભાઈ કયા રાષ્ટ્ર છે કોની સાથે જોડાના? અમેરિકા સાથે કોણ કોણ જોડાનું? રશિયા સાથે કોણ કોણ જોડાનું? અને એ અમેરિકા અને રશિયાએ કયા લશ્કરી જૂથોની રચના કરી? તો જો એની વાત અહીં આપણને કરે છે. જેમાં બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી. બે દિશા એટલે કઈ? એક બાજુ અમેરિકા તો બીજી બાજુ છે રશિયા. અને બંને એ વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું અને આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. કારણ કે અમેરિકા અને રશિયા બંને રાષ્ટ્રો જે મહાસત્તા બનવા જઈ રહ્યા હતા, સર્વોચ્ચ સ્થાને બેસવા જઈ રહ્યા હતા, પણ એકબીજા ઉપર જરા પણ વિશ્વાસ નહોતો અને જેના કારણે ધીમે ધીમે એ લશ્કરી જૂથો રચાવા લાગ્યા. જેમાં સોવિયત સંઘ એટલે કે રશિયા અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન એટલે કે નાટો રચાયું કે નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન, કે જેની રચના ક્યારે થઈ? તો કે એપ્રિલ 1949. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા એક લશ્કરી જૂથની રચના કરી અને જૂથનું નામ શું આપ્યું? સિયાટો. સિયાટો એટલે કે સાઉથ ઇસ્ટ એશિયા ટેરેસ્ટ્રી ઓર્ગેનાઇઝેશન, જે તરીકે એને ઓળખવામાં આવે છે. અને તેની રચના ક્યારે થઈ? તો કે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1945. એટલે આ સ્વરૂપે ખાસ એ અમેરિકાએ છે એ બે સંસ્થાઓની છે રચના છે કરી. ત્યારબાદ આ સૈનિક સંગઠનની સામે રશિયાએ પણ વાર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. કે રશિયાએ છે વાર્સો કરાર નામે છે લશ્કરી સંગઠન ઊભું કર્યું. આ સંગઠનમાં કોણ કોણ જોડાનું? તો કે ભાઈ આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા અને રશિયા કે જેના સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રેટી ઓર્ગેનાઇઝેશન, જેને બગદાદ કરાર નામે પણ એને ઓળખવામાં આવે છે અને એ નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં છે ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. કારણ કે ઈરાકમાં શું થઈ? ક્રાંતિ થઈ એટલે ઈરાક છે તેનાથી અલગ થઈ ગયું અને પાછળથી આ જૂથની નેતાગીરી કે જે અમેરિકાએ લઈ લીધી
હતી। તો આ સ્વરૂપે એ ખાસ કરીને એ નાટો, સિયાટો અને સેન્ટ્રો કે જેવી લશ્કરી સંસ્થાઓનું છે એ નિર્માણ છે મોટા પાયા ઉપર છે એ થવા લાગ્યું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરી તો કે સશસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ। અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાઓમાં જે શસ્ત્રોનું ઉત્પાદન કેવી રીતે થયું અને એ શસ્ત્રોના ઉત્પાદન સામે છે એ કાપ મૂકવા માટે થઈને અથવા તો તેને બંધ કરવા માટે થઈને નિઃશસ્ત્રીકરણનું આંદોલન ચલાવવામાં આવ્યું અને ત્યારબાદ છતાં પણ સર્વસત્તા દેશ બનવા માટે થઈને જે રાષ્ટ્રો કે જે પરમાણુ શસ્ત્રોનું સર્જન કરવાથી લાગ્યા અને તેનો ઉપયોગ પણ કરવા લાગ્યા। જેમાં જોઈએ તો ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા હતી। કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને યાદ છે ઠંડુ યુદ્ધ એટલે કે આમને સામને એ માત્ર શક્તિઓનો દેખાવ કરે છે અને વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે થઈને બંને મહાસત્તાઓ, કઈ બે મહાસત્તા? અમેરિકા અને રશિયા, બંને વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ કે બંને દેશો આમને સામને એ શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા અને શસ્ત્રોના ઉત્પાદનમાં શું થવા લાગી? તો કે હરીફાઈ થવા લાગી। આ બાજુ અમેરિકા કહે છે કે અમારી પાસે આટલા શસ્ત્રો છે, આટલા સાધનો છે, જ્યારે આ બાજુ રશિયા પણ એ શસ્ત્રોમાં વધારો કરવા લાગી। અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી। કઈ સાલમાં? 1945 કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું। યાદ છે ને વિદ્યાર્થી મિત્રો કે જેમાં અમેરિકાએ જાપાનની તાકાતને રોકવા માટે થઈને એ જાપાનને હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 અણુબોમ્બ છે ફેંક્યા હતા અને જેના કારણે બંને પ્રદેશો કે જે નામશેષ બની ચૂક્યા હતા। તો એ સમયે જે અમેરિકાએ એ પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી અને એ પછીના 4 જ વર્ષમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પણ આનો અખતરો કર્યો। કઈ સાલમાં? તો કે 1949માં આપણે હમણાં ઉપર જોઈ ગયા છીએ કે જેમાં તેઓએ આનો અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી। અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન વ્યવસ્થા એટલે કે શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી એ અમેરિકાએ ઈસવીસન 1961 અને 62 દરમિયાન જાહેર કરી। અમેરિકાએ શું કીધું? તો કે દક્ષિણ પશ્ચિમે આવેલ જે સામ્યવાદી જે શાસન વ્યવસ્થા હતી જે ક્યુબા જે હતી એ ક્યુબાની શું કરી? નાકાબંધી અમેરિકાએ કરી। કઈ સાલમાં? તો કે ભાઈ 1961માં અને 62 દરમિયાન। અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા। કારણ કે આ બાજુ ક્યુબાનું રક્ષણ કરવા માટે થઈને સોવિયત યુનિયન શું કરે છે? તો કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવા મિસાઇલવાળા વાહન એટલે કે જહાજો સમુદ્રમાં મોકલ્યા। કારણ કે ક્યુબાને એ અમેરિકાના આક્રમણથી ડર હતો, એનો ભય હતો અને એ ક્યુબાનું રક્ષણ કરવા માટે થઈને રશિયા શું કરે છે? તો કે એ પરમાણુ શસ્ત્રોથી સજ્જ એ જહાજો સમુદ્રમાં મોકલ્યા। બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી। ત્યાં બાજુ રશિયા પણ કહે છે, અમેરિકાને કીધું કે ભાઈ ક્યુબાની કટોકટી એટલે કે ક્યુબાની નાકાબંધી છે એ બંધ કરો, નહીંતર અણુશસ્ત્રોનો ઉપયોગ કરવો પડશે। જ્યારે આ બાજુ અમેરિકા પણ એ ધમકીથી ડર્યું નહીં, એને પણ સામે ધમકી આપી કે જો તમે અણુશસ્ત્રોનો ઉપયોગ કરશો તો અમે પણ અણુશસ્ત્રોનો ઉપયોગ કરીશું। અને આખરે એ બંને વચ્ચે વાદ વિવાદમાં છેવટે અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયાના વડાઓ જે હતા એ વચ્ચે પહેલી વખત હોટલાઇન પર વાત થઈ કે આમને સામે છે હોટલાઇન ઉપર છે તેઓની વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વાહન છે પાછા વાળવાનો વિચાર કરી વાહન પાછા વાળ્યા કે સોવિયત યુનિયન જે અણુશસ્ત્રોથી સજ્જ જે જહાજ હતા એ શું કરી એને પાછા વાળી લીધા અને બંને વચ્ચે યુદ્ધની જે ઘટના બનવાની હતી એ ટળી ગઈ। અને આ ઘટના જે બની એ ઘટનાને શું કહે છે? તો કે ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2 માર્કમાં કે 3 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે ક્યુબાની કટોકટી સમજાવો, તો ખાસ આ દરેક બાબતો સમજાવવી પડે। આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ લે શરૂ થઈ। હવે જો રશિયા અને અમેરિકા
બંને આમને સામને છે સંદેશાઓ છે, પોતાના વિચારો છે એ આપણે કરવા લાગ્યા. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો કે જે ગેરસમજણ હતી, જે શક્તિનો દેખાવો હતો, તો એ ગેરસમજ છે ધીમે ધીમે દૂર થવા લાગી. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. કારણ કે જો એ ક્યુબાની કટોકટી સમયે જો અણુશસ્ત્રનો ઉપયોગ થયો હોત તો વિશ્વના ઘણા બધા દેશો છે નામશેષ બની ચૂક્યા હોત. પણ એ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરીને માનવ કલ્યાણનું એક કાર્ય છે એ આ બંને દેશોએ કર્યું છે. અને આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ત્યાં જ એ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી એ બંને દેશોએ છે એ ઠંડા યુદ્ધનો છે અંત કર્યો છે. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન કે જે પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અમેરિકા, સોવિયત યુનિયન એટલે કે રશિયા અને બ્રિટન કે જે પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ કે આજ પછી કોઈ પણ પ્રકારે કોઈ એ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે નહીં, તેનો ઉદ્ભવ કરશે નહીં, અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ પણ અને તેનું ઉત્પાદન કે તેનો ઉપયોગ પર એ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સહમત થઈ ગયા. આને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહે છે? તો કે આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં. આ જે સંધિ જે થઈ કે જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન સહમત થયા, પણ ફ્રાન્સ એ હસ્તાક્ષર ન કર્યા. શા માટે? તો કે એ સહમત નહોતો અને એને તો પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર ન કર્યા. તેને પણ 1964માં છે અણુ અખતરો છે કર્યો અને પોતે અણુશસ્ત્રોથી સજ્જ છે એવું એને સાબિત કર્યું. અને આ સંધિ એકબીજા દેશ ઉપર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. કારણ કે પહેલેથી અમેરિકા, રશિયા અને બ્રિટન કે જે અણુશસ્ત્રોથી સજ્જ હતી જ, પણ બીજા દેશો ઉપર પ્રતિબંધ મુકાય એ માટે થઈને આ સંધિ કરવામાં આવી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. કેટલા? વિશ્વના 5 રાષ્ટ્રો કે જે અણુશસ્ત્રો ધરાવતા હતા, જેમાં ચીન સિવાયના 4 કે જે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા. ચીન સિવાયના જે 4 રાષ્ટ્ર જે હતા કે જે સંયુક્ત રાષ્ટ્રોની એ સલામતી સમિતિના કાયમી સભ્ય હતા. અને પરમાણુ શસ્ત્રો, વિઘાતક તેમજ રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર એટલે કે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્ર પાસે હતી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે એ સમયના અણુશસ્ત્રો કે જેમાં ખૂબ જ વિઘાતક એટલે ખૂબ જ વિનાશ કરી શકાય એવા શસ્ત્રો, રાસાયણિક, જૈવિક શસ્ત્રો કે જેમાં રસાયણો છે ભરપૂર ઉપયોગ કરેલો, અને એવા મિસાઇલ કે જે અદ્યતન ટેકનોલોજીવાળા કે જે દૂર સુધી ચોક્કસ સમયે છે એ વિસ્ફોટ કરી શકીએ અને કેટલી માત્રામાં છે વિનાશ થઈ શકે એ દરેક બાબતથી એ રાષ્ટ્રો એ માહિતગાર હતા. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકીએ તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. કારણ કે માત્ર મનુષ્ય જાતિનો જ નહીં પણ આખી સમગ્ર જીવસૃષ્ટિ, આખી દુનિયાનો અનેકવાર વિનાશ કરી શકાય તેવા રાષ્ટ્રોના ભય નીચે આ વિશ્વ દબાયેલું હતું. 5 રાષ્ટ્ર એવા હતા કે જેની પાસે અણુશસ્ત્રો હતા. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓ છે પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. કારણ કે 2 મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયા અને બંને છે એ ઠંડા યુદ્ધની છે જે તીવ્રતા જે વધી ચૂકી હતી એ ઘટી ચૂકી છે. બંને દેશો વચ્ચેના જે કંઈ સંબંધો છે સંબંધોમાં પણ સુધારો આવ્યો છે. અને આખરે તમામ એ દેશો કે જે પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ એ સંધિઓ છે કે તેની ઉપર તેઓ હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓ આવકારી છે કે ના, આ રાષ્ટ્રોએ જે કાર્ય કર્યું છે, જે સંધિઓ કરી છે ખૂબ જ સારી બાબત છે,
પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે। નિઃશસ્ત્રીકરણ એટલે કે ક્યારેય પણ કોઈ શસ્ત્રનું ઉત્પાદન કરવું નહીં, ક્યારે પણ કોઈ શસ્ત્રનો છે ઉપયોગ કરવો નહીં, એટલે કે સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ। જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં। કે જ્યાં સુધી એ પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી એ જોખમમાંથી એ વિશ્વ છે એ મુક્ત બની શકશે નહીં। કારણ કે આપણને ખ્યાલ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જ્યારે અમેરિકાએ જ્યારે જાપાનના 2 દેશો પર અણુબોમ્બ ફેંક્યા હતા કે ત્યારે કેટલાય લોકો છે મૃત્યુ પામ્યા હતા, કેટલાય લોકો છે ઘાયલ થયા હતા અને કેટલાય લોકો એ જીવનભર છે એ ખોડ ખાપણવાળા છે બની ચૂક્યા હતા। તો એની વિનાશકારી ઘણી બધી અસરો છે કે જે વિદ્યાર્થી મિત્રો છે આપણને છે જોવા મળતી હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય। કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે એશિયામાં પણ ઘણી બધી સંસ્થાઓ છે કે જે સ્થપાયેલી હતી। તો એશિયામાં પણ ઘણા બધા રાષ્ટ્રો છે સ્વતંત્ર થવા લાગ્યા હતા કે જેમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છે એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી। કારણ કે એ પરાધીન દેશોમાં જે સ્વતંત્રતાની ચળવળ, કારણ કે હવે દરેક રાષ્ટ્રો બીજા રાષ્ટ્રોની ગુલામીમાંથી હવે મુક્ત થવા માંગે છે અને એ દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી। ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના 2 ભાગલા પડ્યા। કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે એ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને એ અંગ્રેજોના શાસન હેઠળ એ ભારત હતું અને છતાં એ હિંદ છોડો આંદોલન અથવા બ્રિટિશ સરકાર વિરુદ્ધની એ ચળવળો કે જેના કારણે આખરે ભારતને આઝાદી મળી પણ ભારતના 2 ભાગલા પણ પડ્યા અને એના વિશે આપણે અગાઉ પાઠમાં પણ ભણી ચૂક્યા છીએ કે જેમાં ભારત અને પાકિસ્તાન એમ 2 સ્વતંત્ર રાષ્ટ્રો એ અસ્તિત્વમાં આવ્યા હતા। આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો અને આપણને ખબર છે કે 1857ના વિપ્લવથી લઈને 1947 સુધી એટલે કે આઝાદીનો સમયગાળો એટલે કે કેટલા વર્ષ લાગ્યા તો કે 90 વર્ષ સતત આંદોલન અને ચળવળના કારણે અને એ ક્રાંતિકારી ચળવળોના કારણે છે આખરે આપણો ભારત દેશ આઝાદ થયો હતો અને અંગ્રેજોની એ ગુલામીમાંથી મુક્ત બનેલો। એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા। તેમાં ખાસ કરીને મ્યાનમાર, શ્રીલંકા કે જે 1948માં સ્વતંત્ર બન્યું, ઇન્ડોનેશિયા કે જે 1949માં સ્વતંત્ર થયા, જેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો એ ખૂબ જ મહત્ત્વનો હતો। એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ એ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા અને એ પણ સત્તાધારી એ પક્ષોની ગુલામીમાંથી છે હવે મુક્ત બન્યા છે। એ જ સ્વરૂપે એશિયાની જેમ જ આફ્રિકામાં પણ કે જે રાષ્ટ્રો પર બીજા રાષ્ટ્રોનું સાર્વભૌમત્વ હતું એ રાષ્ટ્રોનો પણ એ સ્વતંત્ર થયા, તેનો પણ રાષ્ટ્રનો ઉદય થયો કે જેમાં બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું। કારણ કે આફ્રિકામાં પણ ઘણા બધા દેશો એવા હતા કે જેમાં શક્તિશાળી દેશોનું છે એ સામ્રાજ્ય હતું। મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબેસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી। કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છો એશિયાના ઘણા બધા દેશોમાં એ સ્વતંત્રતાની છે એ ચળવળો ચાલી રહી હતી અને એ માંગણીના કારણે છે અહીંયા પણ આફ્રિકામાં એ ચળવળો શરૂ થયેલી અને પરિણામ એ આવ્યું કે 1951થી લઈને 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી। 51થી લઈને 1966 સુધીના એટલા વર્ષોમાં જો તો ખાસ 40 જેટલા, ક્યાંક નાના પ્રદેશો હોય, ક્યાંક મોટા પ્રદેશો હોય, બધા શું થયા તો કે એ ગુલામીમાંથી મુક્ત બન્યા અને તેઓ સ્વતંત્ર થયા। સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી। કારણ કે સામ્રાજ્યવાદી સત્તાઓ કોઈપણ સ્વરૂપે પોતાની સત્તા છોડવા માંગતા નહોતા। આપણે કેમ ભારતમાં અંગ્રેજોનું શાસન ખૂબ જ હતું, અંગ્રેજો કોઈપણ સ્વરૂપે ભારતને છોડીને જવા માંગતા નહોતા। એમ અહીંયા પણ આફ્રિકામાં પણ એ
સામ્રાજ્યવાદી સત્તાઓ એને છોડવા માંગતી નહોતી અને તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દેશો એવા હતા કે એ દેશો અમેરિકા સાથે પણ ન જોડાના અને રશિયા સાથે પણ ન જોડાના, અને બંને રાષ્ટ્રો સાથે ન જોડાઈ બિનજોડાણવાદની નીતિ છે અપનાવેલી અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેઓ એ પોતે પોતાના દેશોનું શાસન છે ચલાવવા માંગતા હતા. તો ખાસ આ સ્વરૂપે એશિયામાં અને આફ્રિકામાં છે ઘણા બધા રાષ્ટ્રો છે એ ઉદય થયો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી પાઠમાં રાખીએ છીએ. આગળના જે કાંઈ મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ આપણે હવે પછીના પીરિયડમાં જ આપણે કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.